નમસ્કાર. આજે આપણી પાસે ટેબલ પર બહુ જ બધું મટીરિયલ છે. બીસીએ, આઈટી અને કમ્પ્યુટર સાયન્સના રિસર્ચ પેપર્સ, સિલેબસની નોટ્સ અને કેટલાક આર્ટિકલ્સનો એક મોટો થોકડો પડેલો છે. આપણો આજનો ટાર્ગેટ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે એટલે કે ડીબીએમએસ, જે આખી દુનિયાને આપણે ડીકોડ કરવાની છે. હા, બિલકુલ. ડીબીએમએસની આખી દુનિયા. જે લોકો આ ફિલ્ડમાં અભ્યાસ કરી રહ્યા છે ને, તેમના માટે આ વિષય એકદમ પાયાનો છે. આજે આપણે એ જોવાનું છે કે આ બધી ટેકનિકલ થિયરીની પાછળનું અસલી લોજિક શું છે અને આ નોટ્સમાંથી એવી કઈ બાબતો છે જે કન્સેપ્ટ સમજવા અને ખાસ કરીને પરીક્ષામાં સ્કોર કરવા માટે સૌથી વધુ જરૂરી છે. ચોક્કસ. આજના આ સત્રનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે માત્ર ગોખણપટ્ટી ન કરીએ, પણ વિષયના મૂળ સુધી જઈએ. ડેટાબેઝ ડિઝાઇનથી લઈને તેના રિયલ વર્લ્ડ એપ્લિકેશન સુધીની દરેક નાની મોટી વિગતો પર આપણે ચર્ચા કરીશું, જેથી કરીને જ્યારે પણ ટેકનિકલ એક્ઝામમાં આ સવાલો આવે ત્યારે મગજમાં તેના જવાબો એકદમ સ્પષ્ટ હોય. સામાન્ય રીતે મેં જોયું છે કે ડેટાબેઝ અને ડીબીએમએસ આ બે શબ્દો વચ્ચે લોકો બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે. હા, ઘણા લોકો બંનેને એક જ માને છે. સાચી વાત. જો સરળ ભાષામાં સમજવું હોય તો આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? આ ખૂબ જ સામાન્ય કન્ફ્યુઝન છે. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો, જુઓ, ડેટાબેઝ એ એક કન્ટેનર અથવા એક મોટા ડબ્બા જેવું છે, જેમાં તમારો ડેટા વ્યવસ્થિત રીતે સંગ્રહિત થાય છે. જ્યારે ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ એક સોફ્ટવેર છે, એક ટૂલ છે, જેની મદદથી તમે પેલા ડબ્બામાં રહેલા ડેટાને હેન્ડલ કે મેનેજ કરી શકો છો. એટલે કે ડેટાબેઝ એ સ્ટોરેજ છે અને ડીબીએમએસ એ તેને ચલાવવાનું મશીન છે. બરાબર. હવે આને થોડું એકેડેમિક દૃષ્ટિએ સમજીએ. સૌથી પહેલા સમજવું પડે કે ડેટા એટલે શું. ડેટા ડેફિનેશન પ્રમાણે ડેટા એટલે કાચી માહિતી. એટલે જેને આપણે રો ફેક્ટ્સ કહીએ છીએ તે. એક્ઝેક્ટલી. દાખલા તરીકે માત્ર એક નંબર લખેલો હોય, 47, અથવા કોઈ નામ લખેલું હોય, એનો કોઈ અર્થ નથી નીકળતો. પણ જ્યારે આ કાચી માહિતી પર ડીબીએમએસ દ્વારા પ્રોસેસ થાય છે, ત્યારે તે અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન બને છે. જેમ કે આ 47 એ વિદ્યાર્થીનો રોલ નંબર છે. સમજાયું. અને આ માહિતી સંગ્રહિત કેવી રીતે થાય છે? કારણ કે આપણે સાદી નોટપેડ કે ટેક્સ્ટ ફાઇલમાં પણ લખી શકીએ છીએ ને. અહીં જ સ્ટ્રક્ચર્ડ સ્ટોરેજનો કન્સેપ્ટ આવે છે. જો સાદી ટેક્સ્ટ ફાઇલમાં ડેટા સેવ કરીએ તો તે અસ્તવ્યસ્ત રહે છે. તેને શોધવો અઘરો પડે છે, પરંતુ ડેટાબેઝમાં ડેટા એક ચોક્કસ માળખામાં સંગ્રહિત થાય છે. એટલે કે બધું જ ટેબલ, રો એટલે કે આડી હરોળ અને કોલમના સ્વરૂપમાં એકદમ પરફેક્ટ ગોઠવાયેલું હોય છે. તો શું કોઈ પણ યુઝર સીધો જ આ ટેબલમાંથી ડેટા વાંચી કે બદલી શકે ખરો? ના, કોઈ પણ યુઝર સીધો જ ડેટાબેઝમાંથી ડેટા ખેંચી શકતો નથી. સંગ્રહિત ડેટા અને યુઝરની વચ્ચે મધ્યસ્થી તરીકે આપણું ડીબીએમએસ સોફ્ટવેર ઊભું હોય છે. યુઝરે ડીબીએમએસ સોફ્ટવેરને રિક્વેસ્ટ કરવી પડે છે. હવે અહીં ખાસ ધ્યાન આપજો, આ એક બહુ મોટો એક્ઝામ પોઈન્ટ છે. હા, પરીક્ષાલક્ષી મુદ્દો. હા, પ્રોફેસર્સનો એક ખૂબ જ માનીતો સવાલ છે. કોર ફંક્શન્સ અથવા જેને ક્રૂડ ઓપરેશન્સ કહેવાય છે. ક્રૂડ. આ 4 અક્ષરો શો દર્શાવે છે? CRUD. આ 4 અક્ષરો ડીબીએમએસના મુખ્ય કામ દર્શાવે છે. સી એટલે ક્રિએટ, ડેટાબેઝમાં નવો ડેટા ઉમેરવો. આર એટલે રીડ, સંગ્રહિત ડેટાને મેળવવો અથવા જોવો. યુ એટલે અપડેટ, જરૂર પડે ત્યારે જૂના ડેટામાં ફેરફાર કરવો. અને ડી એટલે ડિલીટ, જે ડેટા બિનજરૂરી થઈ ગયો હોય તેને સિસ્ટમમાંથી કાઢી નાખવો. બરાબર. કોઈ પણ પ્રોફેશનલ સોફ્ટવેર આ 4 ક્રૂડ ઓપરેશન્સ પર જ ટકેલું હોય છે. પણ આપણે કહીએ છીએ કે ડેટાબેઝ અંદરથી બહુ જટિલ છે, તો સામાન્ય યુઝરને વાપરવામાં અઘરું કેમ નથી પડતું? એનું કારણ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. વિચારો કે તમે કાર ચલાવી રહ્યા છો. તમારે માત્ર સ્ટીયરિંગ અને બ્રેક પર ધ્યાન આપવાનું હોય છે. એન્જિનની અંદર પેટ્રોલ કેવી રીતે બળે છે તે જટિલતા તમારાથી છુપાવેલી હોય છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. બસ આ જ રીતે હાર્ડ ડ્રાઈવ પર ડેટા ફિઝિકલી કેવી રીતે સેવ થયો છે તેની જટિલતા ડીબીએમએસ છુપાવી દે છે. અને યુઝરને એકદમ સરળ વ્યૂ એટલે કે સીધું ટેબલ જ દેખાય છે. સાથે જ કન્કરન્સી પણ આનું બહુ મોટું જમા પાસું છે. કન્કરન્સી એટલે એક સાથે કામ કરવું,
રાઈટ? હા, એક જ સમયે અનેક યુઝર્સ કોઈપણ ભૂલ કે ટકરાવ વગર ડેટા વાપરી શકે છે. ઉદાહરણ તરીકે MySQL જે ઓપન સોર્સ છે, મોટી કંપનીઓ માટે ઓરેકલ અને આ ઉપરાંત માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર અને પોસ્ટગ્રેસ્ક્યુએલનો સમાવેશ થાય છે. આ આખી પ્રોસેસ મગજમાં કલ્પવા માટે જાણે એક 3 લેયર સિસ્ટમ હોય એવું લાગે છે. ડાબી બાજુએ કોઈ વ્યક્તિ પોતાના કમ્પ્યુટર પર બેસીને રિક્વેસ્ટ મોકલે છે. વચ્ચે એક મશીન જેવું સ્ટ્રક્ચર છે જેમાં ઘણા ગિયર્સ લાગેલા છે, જે આપણું DBMS સોફ્ટવેર છે, જે પેલા વ્યક્તિની રિક્વેસ્ટને પ્રોસેસ કરે છે. અને જમણી બાજુએ મોટા સિલિન્ડર જેવો આકાર છે, જે આપણો ડેટાબેઝ છે, જ્યાંથી પેલું મશીન રોબોટિક હાથની જેમ ડેટાની ફાઇલ ફેચ કરીને લાવે છે. એકદમ સચોટ ચિત્ર ઊભું કર્યું. તો જો આ આખી વાતનું ક્વિક રિવિઝન કરીએ તો આપણે જોયું કે ડેટાબેઝ એ સ્ટોરેજ છે અને DBMS એ ટૂલ છે. અને પરીક્ષા માટે સૌથી અગત્યના એવા CRUD ઓપરેશન્સ અને ડેટા એબ્સ્ટ્રેક્શન આખી સિસ્ટમનો પાયો છે. આ બધું સાંભળવામાં તો ખૂબ સરસ લાગે છે, પણ મારો પ્રશ્ન એ છે કે જૂની ફાઇલ સિસ્ટમમાં એવી તો શું તકલીફ હતી કે આપણે આખી નવી DBMS સિસ્ટમ બનાવવી પડી? તેના અસલી ફાયદાઓ શું છે? જૂની ફાઇલ આધારિત સિસ્ટમમાં ખામીઓનો ઢગલો હતો. સૌથી મોટો પ્રોબ્લેમ હતો ડેટાનું ડુપ્લિકેશન. એટલે DBMSનો પહેલો અને સૌથી મોટો ફાયદો છે રિડ્યુસ્ડ ડેટા રિડન્ડન્સી. પહેલાં શું થતું કે કોલેજમાં એક જ વિદ્યાર્થીની માહિતી લાઇબ્રેરીની ફાઇલમાં અલગ હોય, એકાઉન્ટ્સની ફાઇલમાં અલગ હોય અને હોસ્ટેલની ફાઇલમાં પણ અલગથી લખાતી. એટલે કે એક જ વ્યક્તિનો ડેટા 3 વાર જગ્યા રોકે. સાચું. પણ ડેટાબેઝમાં ડેટા એક જ જગ્યાએ સેન્ટ્રલ સર્વરમાં હોય છે, જેથી ડેટાનું ડુપ્લિકેશન અટકે છે અને સ્ટોરેજની પુષ્કળ જગ્યા બચે છે. આની સાથે જોડાયેલો છે બીજો ફાયદો, ઇમ્પ્રૂવ્ડ ડેટા કન્સિસ્ટન્સી. હવે માનો કે પેલા વિદ્યાર્થીએ પોતાનો ફોન નંબર બદલાવ્યો. હા, તો જૂની સિસ્ટમમાં 3 ફાઇલોમાં જઈને સુધારો કરવો પડતો હશે. બિલકુલ. અને જો એકમાં રહી જાય તો ડેટાનો મિસમેચ થાય. જ્યારે ડેટાબેઝમાં ડેટા એક જ જગ્યાએ હોવાથી એકવાર અપડેટ કરો એટલે આખી સિસ્ટમમાં બધા ડિપાર્ટમેન્ટ માટે તે બદલી જાય છે. અને આ સેન્ટ્રલ ડેટા ઘણા લોકો એક સાથે જોઈ શકે. હા, જેને ડેટા શેરિંગ કહેવાય છે. એક જ સમયે અનેક યુઝર્સ ડેટા એક્સેસ કરી શકે છે. દાખલા તરીકે એક બાજુ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ફીનો ડેટા અપડેટ કરી રહ્યો હોય અને બરાબર એ સેકન્ડે વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે. અને આવું થાય ત્યારે વાત આવે સિક્યોરિટીની. સિક્યોરિટી બહુ જ અગત્યની છે. હા, ડેટા સિક્યોરિટીમાં યુઝર રોલ્સ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી માત્ર પોતાના માર્ક્સ રીડ કરી શકે, તેમાં ફેરફાર ન કરી શકે. જ્યારે શિક્ષક પાસે માર્ક્સ રાઇટ કે અપડેટ કરવાનો પાવર હોય છે. આ રોલ્સ તો બરાબર, પણ કોઈ યુઝર જાણી જોઈને કે ભૂલથી ખોટો ડેટા નાખે તો? ત્યાં જ ડેટા ઇન્ટેગ્રિટીનો કન્સેપ્ટ કામ લાગે છે. અને નોંધી લેજો, આ પણ એક બહુ જ મહત્વનો એક્ઝામ પોઈન્ટ છે. એક્ઝામ પોઈન્ટ, ડેટા ઇન્ટેગ્રિટી. હા, ઇન્ટિગ્રિટી એટલે ડેટાબેઝના કડક નિયમો. ઉદાહરણ તરીકે સિસ્ટમમાં ડેટ ઓફ બર્થના કોલમમાં કોઈ ભૂલથી પણ પોતાનું નામ કે ટેક્સ્ટ ન લખી શકે, અથવા એજના કોલમમાં કોઈ -15 જેવો નેગેટિવ નંબર ના નાખી શકે. ડેટાબેઝ એન્ટ્રી વખતે જ તેને અટકાવી દે છે. પણ ધારો કે આટલો બધો ડેટા હોય અને અચાનક સર્વર ક્રેશ થઈ જાય અથવા પાવર જતો રહે તો બધું ડિલીટ થઈ જાય? ના, કારણ કે DBMS પાસે બેકઅપ એન્ડ રિકવરીનું બહુ જ મજબૂત મિકેનિઝમ હોય છે. જો સિસ્ટમ અચાનક ક્રેશ થાય તો સિસ્ટમ નક્કી કરે છે કે ટ્રાન્ઝેક્શન કાં તો સંપૂર્ણ પૂરું થાય અથવા જો અધૂરું હોય તો રોલબેક થઈને સિસ્ટમ પાછી પોતાના જૂના સેફ સ્ટેટમાં આવી જાય. ડેટા અધવચ્ચે લટકતો નથી કે ડેટા લોસ થતો નથી. છેલ્લે એક બહુ જ પાવરફુલ ફાયદો છે ડેટા ઇન્ડિપેન્ડન્સ. ડેટા ઇન્ડિપેન્ડન્સ? હા, આનો અર્થ એ કે ડેટાનું સ્ટ્રક્ચર, જેને આપણે સ્કીમા કહીએ છીએ, અને તમારી એપ્લિકેશન પ્રોગ્રામ બંને અલગ રહે છે. જો ભવિષ્યમાં નવું કોલમ ઉમેરવું હોય, જેમ કે ઈમેલ આઈડી, તો તમારે આખું સોફ્ટવેર ફરીથી લખવાની જરૂર પડતી નથી. આ આખી વાત સમજવા માટે આપણે એક બહુ સરસ દૃશ્ય વિચારી શકીએ. એક તરફ એવી જૂની ઓફિસ છે જ્યાં ટેબલ પર કાગળોના ઢગલા છે, કર્મચારીઓ કન્ફ્યુઝ છે કે કઈ ફાઇલ સાચી છે, એક જ કાગળની 4 ડુપ્લિકેટ ઝેરોક્સ પડી છે. આ છે જૂની ફાઇલ સિસ્ટમ. અને બીજી તરફ એકદમ મોડર્ન અને શાંત સેન્ટ્રલ કમ્પ્યુટર સિસ્ટમવાળી ઓફિસ છે. મધ્યમાં એક જ મોટું સર્વર છે અને બધા લોકો પોતાના કમ્પ્યુટર પર કોઈ પણ કન્ફ્યુઝન વગર એક સમાન અને કન્સિસ્ટન્ટ ડેટા જોઈ રહ્યા છે.
આ છે આપણું DBMS. બિલકુલ. જો આ બીજા ટોપિકનું ઠૂંકું રિવિઝન કરીએ તો ડુપ્લિકેશન ઘટાડવું એટલે કે રિડન્ડન્સી, કન્સિસ્ટન્સી જાળવવી, ઇન્ટિગ્રિટી અને સિક્યોરિટી એ આના મુખ્ય પાયા છે. એકદમ સાચું. ફાઇલ સિસ્ટમની મર્યાદાઓ દૂર કરી ડેટાને સેન્ટ્રલાઇઝ્ડ, સચોટ અને સુરક્ષિત બનાવવો એ જ એનો કોન્સેપ્ટ છે. તો પછી રિયલ વર્લ્ડમાં ડેટાબેઝની એપ્લિકેશન્સ ક્યાં ક્યાં જોવા મળે છે? જ્યાં પણ મોટો ડેટા એકસાથે હેન્ડલ કરવાનો હોય ત્યાં DBMS કરોડરજ્જુ સમાન છે. બેન્કિંગ સિસ્ટમ્સ તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. ગ્રાહકોની માહિતી અને રોજના લાખો ટ્રાન્ઝેક્શન્સ આના પર જ ચાલે છે. તમે પૈસા ટ્રાન્સફર કરતા હો અને લાઇટ જતી રહે તો પણ ડેટાબેઝ ખાતરી કરે છે કે તમારા પૈસા ક્યાંય ખોવાઈ ન જાય. તેવી જ રીતે રેલવે અને એરલાઇન રિઝર્વેશન સિસ્ટમ, તેમાં રિયલ ટાઈમ સીટ બુકિંગ થતું હોય છે. આ ડેટાબેઝની જ કમાલ છે કે એક જ સીટ પર 2 અલગ અલગ વ્યક્તિનું ડબલ બુકિંગ થતું અટકે છે. હા, અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એડમિશનથી લઈને વિદ્યાર્થીને ડિગ્રી મળે ત્યાં સુધીનો આખી લાઈફ સાયકલનો રેકોર્ડ આમાં જ મેનેજ થતો હશે. ચોક્કસ. હોસ્પિટલ મેનેજમેન્ટમાં પણ દર્દીની મેડિકલ હિસ્ટ્રી, બિલિંગ બધું જ ડેટાબેઝમાં હોય છે, જેથી ઇમરજન્સીમાં ડોક્ટરને એક ક્લિક પર ઝડપી એક્સેસ મળી જાય. એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ એપ્લિકેશન્સ તો ડેટાબેઝ વગર શ્વાસ પણ નહીં લઈ શકે. ઇન્વેન્ટરી, ઓર્ડર ટ્રેકિંગ બધું જ આમાં સ્ટોર થાય છે. અને છેલ્લે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, જ્યાં પુસ્તકોનો રેકોર્ડ અને લેટ ફીની ગણતરી બધું જ ઓટોમેટિક થાય છે. આ જાણે એવું લાગે છે કે શહેરની વચ્ચે એક બહુ મોટો ગ્લોઈંગ સિલિન્ડર છે જે આપણું DBMS કોર છે, અને તેમાંથી ડિજિટલ નેટવર્ક લાઇન્સ નીકળીને બેંક, હોસ્પિટલ, એરપોર્ટ, એજ્યુકેશન અને શોપિંગ મોલ તરફ જઈ રહી છે. આખા શહેરને આ એક જ વસ્તુ ચલાવી રહી છે. હા, બહુ સરસ વર્ણન કર્યું. તો આ આપણું ત્રીજું ક્વિક રિવિઝન થયું, જેમાં આપણે અલગ અલગ રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ જોઈ. હવે આપણે એ તો સમજી લીધું કે આ ડેટાબેઝ બહારથી કેવો દેખાય છે અને શું કામ કરે છે, પણ અંદર ડેટા ખરેખર ગોઠવાય છે કેવી રીતે? હા, તેના માટે કઈ બ્લુપ્રિન્ટ વપરાય છે? અહીં આપણે ડેટાબેઝ મોડલ્સની ઝાંખી કરવી પડશે. ડેટાબેઝ મોડલ એટલે ડેટા કેવી રીતે ગોઠવાશે તેનો સૈદ્ધાંતિક નકશો અથવા બ્લુપ્રિન્ટ. મોડલ્સ એટલે અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ. હા, મુખ્યત્વે 4 પ્રકારના સૈદ્ધાંતિક મોડલ્સ છે. ચાલો વિસ્તૃત સમજૂતી અને સરખામણી કરીએ. પહેલું છે હાયરાર્કિકલ ડેટાબેઝ મોડલ. આ મોડલ ડેટાને એક ટ્રી સ્ટ્રક્ચરમાં ગોઠવે છે. ઝાડના મૂળિયાની જેમ ટોચ પર એક જ રૂટ હોય છે. બરાબર. અને અહીં ફરીથી એક એક્ઝામ પોઈન્ટ આવે છે. પરીક્ષામાં આના વિશે ખાસ પૂછાય છે. કારણ કે આમાં વન ટુ મેની રિલેશનશિપનો બહુ કડક નિયમ છે. એટલે કે એક પેરેન્ટના ઘણા ચાઇલ્ડ હોઈ શકે, પણ નીચે રહેલા એક ચાઇલ્ડનો પેરેન્ટ માત્ર એક જ હોય. આ તો કોઈ કોર્પોરેટ કંપનીના ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જેવું લાગે છે. ટોચ પર કંપનીના CEO બેઠા હોય જે રૂટ છે, તેમની નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેનેજર્સ હોય જે બ્રાન્ચેસ છે, અને તેમની નીચે સામાન્ય કર્મચારીઓ કામ કરતા હોય જે લીવ્સ છે. કોઈને 2 બોસ હોતા નથી. બરાબર. પણ આ મોડલ નેવિગેશન માટે બહુ જડ એટલે કે રિજિડ છે. તમારે નીચેના કોઈ કર્મચારીનો ડેટા જોઈતો હોય તો તમારે ઉપર રૂટથી જ શરૂ કરવું પડે. તમે વચ્ચેથી કૂદકો મારી શકો નહીં. આમાં બદલાવ કરવો મુશ્કેલ છે. વિન્ડોઝ ફાઇલ સિસ્ટમ આનું ઉદાહરણ છે. પણ ધારો કે કોઈ પ્રોજેક્ટમાં એક કર્મચારીને 2 અલગ અલગ મેનેજરને રિપોર્ટ કરવાનો હોય, એટલે કે 2 બોસ હોય તો? પેલા કડક નિયમ પ્રમાણે તો આ શક્ય જ નથી. અને ત્યાં જ જન્મ થયો બીજા મોડલનો, નેટવર્ક ડેટાબેઝ મોડલ. આ પેલા હાયરાર્કિકલનું જ વિસ્તરણ છે. આમાં ડેટા ગ્રાફ સ્ટ્રક્ચરમાં હોય છે. એટલે કે આમાં મેની ટુ મેની રિલેશનશિપ શક્ય છે. એક ચાઇલ્ડના ઘણા પેરેન્ટ હોઈ શકે. તો આને આપણે કરોડિયાના જાળા એટલે કે સ્પાઈડર વેબ સાથે સરખાવી શકીએ. જાળામાં ફસાયેલી માખીઓ એ આપણા ડેટા રેકોર્ડ્સ છે, અને જાળાના અલગ અલગ તાર એ ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ છે, મલ્ટિપલ પાથ્સ. તમે એક માખી સુધી ઘણા અલગ અલગ રસ્તાઓથી પહોંચી શકો. એક્ઝેક્ટલી. પણ આ સિસ્ટમમાં કોમ્પ્લેક્સિટી એ હતી કે તે પોઇન્ટર્સનો ઉપયોગ કરે છે, જેથી જ્યારે ડેટા વધે ત્યારે આ જાળું એટલું ગૂંચવાઈ જાય કે તેને મેન્ટેન કરવું અઘરું થઈ જાય. 1970ના દાયકામાં આ બહુ પ્રખ્યાત હતું. તો પછી અત્યારે કયું વપરાય છે? પછી આવ્યું ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ મોડલ, રિલેશનલ ડેટાબેઝ મોડલ, અથવા જેને આપણે ટૂંકમાં
RDBMS કહીએ છીએ. આ તો એક્ઝામ માટે સૌથી અગત્યનું છે ને. હા, આ એક મોટો એક્ઝામ પોઈન્ટ છે. કોલેજની પરીક્ષાઓમાં આ મોડલ પર જ આપણું પેપર હોય છે. આ મોડલ ડેટાને એકદમ સીધા સાદા 2D ટેબલના ફોર્મેટમાં દર્શાવે છે. આમાં એક ખાસ શબ્દ ભંડોળ છે જે યાદ રાખવું જરૂરી છે. અહીં રો એટલે કે આડી લાઇનને ટ્યુપલ્સ કહેવાય છે અને કોલમને એટ્રીબ્યુટ્સ કહેવાય છે. એટલે ટ્યુપલ્સ અને એટ્રીબ્યુટ્સ. હા, અને બે અલગ અલગ ટેબલને જોડવા માટે પ્રાઇમરી કી અને ફોરેન કીનો ઉપયોગ થાય છે. આમાં SQL એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વપરાય છે. આ તો જાણે લિંક્ડ એક્સેલ શીટ જેવું થયું. અથવા વિચારો કે પઝલના બે ટુકડા છે. એક ટુકડો છે કસ્ટમર્સનું ટેબલ અને બીજો ટુકડો છે ઓર્ડર્સનું ટેબલ. આ બંને ટુકડા વચ્ચે એક નાનકડો ખાંચો છે જેનું નામ ફોરેન કી છે. અને આ ફોરેન કી નામના ટુકડાથી બંને ટેબલ એકબીજા સાથે પરફેક્ટ ફિટ થઈ જાય છે. એકદમ સાચું. અને હવે છેલ્લું ચોથું મોડલ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ મોડલ એટલે કે ODBMS. આજના મોડર્ન જમાનામાં જ્યાં 3D ગ્રાફિક્સ અને વિડિયો જેવા જટિલ ડેટા હોય છે ત્યાં આ મોડલ વપરાય છે. આમાં ડેટાને સીધા ઓબ્જેક્ટ્સ તરીકે સ્ટોર કરવામાં આવે છે, બિલકુલ જાવા કે C++ પ્રોગ્રામિંગની જેમ. એટલે આ પેલા ટેબલ કરતાં અલગ કેવી રીતે પડે? ટેબલમાં માત્ર ડેટા હોય છે, જ્યારે આ મોડલમાં ડેટા અને તે ડેટાને હેન્ડલ કરવાનો કોડ, જેને મેથડ્સ કહેવાય છે, તે બંને એક જ જગ્યાએ સાથે બાંધેલા હોય છે. તેમાં પ્રોગ્રામિંગની જેમ ઇનહેરિટન્સ એટલે કે વારસાગત ગુણો, જેમ કે વ્હીકલમાંથી કારના ગુણો, અને સિક્યોરિટી માટે એન્કેપ્સ્યુલેશન જોવા મળે છે. એટલે કે રિલેશનલ મોડલ એ માત્ર કાગળ પર લખેલી રેસિપી છે. પણ આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ તો જાણે એક એવી સ્માર્ટ કેપ્સ્યુલ છે જેમાં રેસિપી પણ છે અને તેને બનાવનાર રસોઈઓ પણ અંદર જ હાજર છે. હા, બિલકુલ સ્માર્ટ કેપ્સ્યુલ. તો આ આપણું ચોથું ક્વિક રિવિઝન થયું. આપણે કુલ 4 મોડલ જોયા: ટ્રીવાળું હાયરાર્કિકલ, ગ્રાફવાળું નેટવર્ક, ટેબલવાળું રિલેશનલ અને કોડવાળું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તેમના મુખ્ય તફાવત આપણે સમજ્યા. હવે આપણે ધારી લઈએ કે આપણે રિલેશનલ એટલે કે ટેબલવાળા મોડલ પર કામ કરવું છે, તો સીધું જ કમ્પ્યુટર પર બેસીને ટેબલ નથી બનાવાતું. પહેલાં ડેટાબેઝનું ડ્રોઈંગ બને છે, જેને ડેટા મોડલિંગ કહેવાય છે. આમાં સૌથી પાયાની 3 વસ્તુઓ છે, જે પોઈન્ટ 3.1, 3.2 અને 3.3માં આવે છે. કઈ 3 વસ્તુઓ? 3.1 છે એન્ટિટી ટાઈપ્સ. એન્ટિટી એટલે રિયલ વર્લ્ડની કોઈ પણ સ્વતંત્ર વસ્તુ જેના વિશે આપણે ડેટા સ્ટોર કરવા માંગીએ છીએ. આ 2 પ્રકારની હોઈ શકે: ફિઝિકલ, જેને આપણે અડી શકીએ, જેમ કે સ્ટુડન્ટ અથવા કાર, અને કોન્સેપ્ચ્યુઅલ, જે માત્ર લોજિકલ છે, જેમ કે કોઈ યુનિવર્સિટીનો કોર્સ અથવા બેંક એકાઉન્ટ. અને તેને ડ્રો કેવી રીતે કરાય? ડાયાગ્રામમાં એન્ટિટીને હંમેશા લંબચોરસ એટલે કે રેક્ટેંગલથી દર્શાવાય છે અને એક ચોક્કસ એન્ટિટીને ઇન્સ્ટન્સ કહેવાય છે. દાખલા તરીકે રાહુલ. એટલે કે એક મોટું ડિજિટલ વેરહાઉસ વિચારીએ. આ વેરહાઉસમાં મોટા મોટા બોક્સ પડ્યા છે, જે કન્ટેનર છે. એક બોક્સ પર કાર લખ્યું છે, બીજા પર સ્ટુડન્ટ લખ્યું છે. આ બોક્સ એન્ટિટી છે. અને સ્ટુડન્ટના બોક્સની અંદર એલેક્સ ચેન નામનું એક ID કાર્ડ છે, તો તે એક ઇન્સ્ટન્સ છે. હા, અને આવા એક જ પ્રકારની એન્ટિટીના કલેક્શનને 3.2 પ્રમાણે એન્ટિટી સેટ કહેવાય છે. ડેટાબેઝમાં આ આખું ટેબલ બને છે. ઉદાહરણ તરીકે, એક સફરજન એ એન્ટિટી હોય તો આખો સફરજનનો ટોપલો એ એન્ટિટી સેટ છે. અને 3.3 શું છે? 3.3 છે એટ્રીબ્યુટ્સ એન્ડ કીઝ. એટ્રીબ્યુટ્સ એટલે એન્ટિટીની પ્રોપર્ટી અથવા તેના ગુણધર્મો. તેને લંબગોળ એટલે કે ઓવલથી દર્શાવાય છે. અને અહીંથી શરૂ થાય છે પરીક્ષા માટે સૌથી વધુ સ્કોરિંગ ટોપિક. ફરી એક એક્ઝામ પોઈન્ટ. હા, એક્ઝામ પોઈન્ટ. ટાઈપ્સ ઓફ કીઝ. પ્રાઇમરી કી અને ફોરેન કીની બહુ વાતો થતી હોય છે. આ કીના પ્રકારો કયા કયા છે? સૌથી પહેલી અને મહત્વની છે પ્રાઇમરી કી અથવા PK. ડેટાબેઝમાં લાખો રેકોર્ડ્સ હોય, પણ જે એટ્રીબ્યુટ દરેક માટે એકદમ યુનિક હોય અને ક્યારેક ખાલી એટલે કે નલ ન રહી શકે, તેને પ્રાઇમરી કી બનાવાય છે. દાખલા તરીકે તમારો આધાર કાર્ડ નંબર ડાયાગ્રામમાં અંડરલાઇન કરેલ ઓવલ હોય છે. અને જો કોઈ એવું ટેબલ હોય જેમાં કોઈ સિંગલ એટ્રીબ્યુટ યુનિક ન હોય તો? ત્યાં કમ્પોઝિટ કી કામ લાગે છે. જ્યારે એક એટ્રીબ્યુટ યુનિક ન હોય ત્યારે 2 ભેગા કરવા પડે, જેમ કે સ્ટુડન્ટ ID અને કોર્સ ID. બરાબર. ત્રીજો પ્રકાર છે કેન્ડિડેટ કી.
પ્રાઇમરી કી બની શકે તેવા તમામ એટ્રીબ્યુટ્સને કેન્ડિડેટ કી કહેવાય છે, જેમ કે રોલ નંબર, ઈમેલ વગેરે. આને વિઝ્યુઅલાઇઝ કરવા માટે આપણે એવું વિચારી શકીએ કે એક લાકડાના બોર્ડ પર ચાવીઓ લટકાવેલી છે. એક ચાવી ઈમેલની છે, બીજી ફોનની છે, ત્રીજી આઈડીની છે. આ બધી જ યુનિક છે, એટલે આ બધી કેન્ડિડેટ કીઝ છે. હવે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર આમાંથી કોઈ એક જ ગોલ્ડન કીને પોતાના હાથથી પસંદ કરે છે, જે આપણી પ્રાઇમરી કી બને છે. પરફેક્ટ. તો આ આપણું 5મું રિવિઝન થયું. આપણે એન્ટિટી સેટ, એટ્રીબ્યુટ્સ અને કીઝના પ્રકારોની ઝડપી સમીક્ષા કરી લીધી. પણ આ બધી જ એન્ટિટીઝ અલગ અલગ થોડી રહે છે. તેઓ એકબીજા સાથે કંઈક રીતે જોડાયેલી પણ હશે ને? ચોક્કસ. અને તેને જ 3.4 પ્રમાણે રિલેશનશિપ્સ કહેવાય છે. જો આપણે વ્યાકરણની ભાષામાં કહીએ તો બે એન્ટિટી વચ્ચેનો સંબંધ એક ક્રિયાપદ એટલે કે વર્બ છે. દાખલા તરીકે સ્ટુડન્ટ એનરોલ્સ ઇન કોર્સ. ડાયાગ્રામમાં તેને ડાયમંડ આકારથી દર્શાવાય છે. ડાયમંડ આકાર. અને આ ડિગ્રી એટલે શું? ડિગ્રી એટલે કેટલી એન્ટિટી જોડાયેલી છે. જો 2 એન્ટિટી હોય તો બાઇનરી, 3 હોય તો ટર્નરી, અને હવે 3.5માં આવે છે રિલેશન ટાઇપ્સ, જેને કાર્ડિનાલિટી કહેવાય છે. અને આ પણ એક મોટો એક્ઝામ પોઈન્ટ છે. એક્ઝામ પોઈન્ટ, કાર્ડિનાલિટી. રાઈટ. અને પ્રકાર કયા છે? કાર્ડિનાલિટીના 3 મુખ્ય પ્રકાર છે. પહેલું 1 to 1 એટલે કે 1.1, એકની સામે એક. દાખલા તરીકે એક પર્સન અને એક પાસપોર્ટ. બીજું 1 to many એટલે 1.n, એકની સામે અનેક. દાખલા તરીકે એક ડિપાર્ટમેન્ટમાં અનેક એમ્પ્લોયી. અને ત્રીજું મેની ટુ મેની એટલે m.n, અનેકની સામે અનેક. દાખલા તરીકે અનેક સ્ટુડન્ટ અનેક કોર્સમાં ભાગ લે. આ કનેક્શનને સમજવા આપણે ડેટા કનેક્શન ટાઇપ્સની આકૃતિ વિચારીએ. પેલા 1 to 1 માટે વિચારો કે દિવાલમાં એક જ પ્લગ છે. 1 to n માટે વિચારો કે એક મોટું એક્સટેન્શન બોર્ડ છે, જેમાં ઘણા પ્લગ ભરાવેલા છે. અને m.n માટે કોઈ મોટું સર્વર રૂમ વિચારી લો, જેમાં ઘણા કમ્પ્યુટર્સના વાયર્સ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે. આ ઉદાહરણથી મગજમાં ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તો આ 6થું રિવિઝન છે, જેમાં આપણે રિલેશનશિપ્સ અને 1.1, 1.n, m.n કાર્ડિનાલિટી જોઈ. હવે આપણે એ જોઈએ કે આ ER ડાયાગ્રામ છે શું, અને તેના પરથી ખરેખર કમ્પ્યુટરમાં ડેટાબેઝ કેવી રીતે બને છે. 3.7માં આવે છે ER ડાયાગ્રામ્સ. ડેટાબેઝ બનાવતા પહેલાંનો આ એક બ્લુપ્રિન્ટ કે ફ્લોચાર્ટ છે. તેમાં પ્રતીકો હોય છે. લંબચોરસ એ સ્ટ્રોંગ એન્ટિટી, ડબલ લંબચોરસ એ વીક એન્ટિટી, ડાયમંડ એ રિલેશનશિપ, લંબગોળ એ એટ્રીબ્યુટ અને તૂટક લંબગોળ એટલે કે ડેશ્ડ ઓવલ એ ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ છે. હા, તૂટક લંબગોળ એટલે કે DOB પરથી ઉંમરની ગણતરી કરવી. બરાબર. અને હવે 3.7 ડેટાબેઝ ડિઝાઇન યુઝિંગ ER ડાયાગ્રામ્સ. આ એક બહુ જ અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે. ER પરથી ટેબલ બનાવવાની પ્રક્રિયા. આના સ્ટેપ બાય સ્ટેપ 4 નિયમો છે. તો આ કાગળ પર દોરેલા લંબચોરસને ડાયમંડને આપણે રિયલ ટેબલમાં કેવી રીતે ફેરવીએ? આ પ્રક્રિયા સમજવી બહુ જ જરૂરી છે. સ્ટેપ 1 લંબચોરસને ટેબલ બનાવો. સ્ટેપ 2 લંબગોળને કોલમ બનાવો. સ્ટેપ 3 અંડરલાઇનવાળા એટ્રીબ્યુટને પ્રાઇમરી કી બનાવો. અને સ્ટેપ 4 રિલેશનશિપ સંભાળવી. રિલેશનશિપ કેવી રીતે સંભાળવાની? જો 1n નો સંબંધ લે તો પ્રાઇમરી કીને ઉઠાવીને બીજી બાજુના ટેબલમાં ફોરેન કી તરીકે મૂકો. પણ જો મેની ટુ મેની એટલે કે mn નો સંબંધ હોય તો એક નવું ત્રીજું મેપિંગ ટેબલ બનાવવું પડે. એટલે કે જો સ્ટુડન્ટ અને કોર્સ વચ્ચે mn નો સંબંધ હોય તો પહેલું ટેબલ સ્ટુડન્ટનું બનશે, બીજું કોર્સનું બનશે અને ત્રીજું બંનેને જોડતું એનરોલમેન્ટ ટેબલ બનશે. બિલકુલ. આ તો બિલકુલ એવું જ છે કે આર્કિટેક્ટના ડ્રાફ્ટિંગ ટેબલ પર એક પેપરનો બ્લુપ્રિન્ટ એટલે કે એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન પડેલો હોય અને તેમાંથી તીર નીકળીને જમણી બાજુ સ્ટીલના માળખાવાળી બિલ્ડિંગ એટલે કે ટેબલ્સ અને સ્કીમા જે કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે તે બનતી દેખાય છે. એકદમ સાચું. તો આ 7મું ક્વિક રિવિઝન છે, જ્યાં આપણે ER ડાયાગ્રામથી લઈને રિયલ ટેબલ કેવી રીતે બને તેની આખી પ્રોસેસ સમજી લીધી. અને આ બ્લુપ્રિન્ટમાં હજુ થોડી એડવાન્સ ડિટેલ્સ પણ છે ને, ટોપિક 4 પ્રમાણે? હા, 4.1 થી 4.4 સુધી એડવાન્સ સમજૂતી છે. 4.1માં એન્ટિટીનું એક્સપાન્ડેડ વર્ઝન છે. આપણે જોયું કે રિયલ વર્લ્ડનો ઓબ્જેક્ટ એટલે નાઉન, તેમાં સ્ટ્રોંગ અને વીક એન્ટિટી હોય છે. આ બંને વચ્ચે શું તફાવત છે? સ્ટ્રોંગ એન્ટિટીને પોતાની પ્રાઇમરી કી હોય છે, જ્યારે વીક એન્ટિટી
અસ્તિત્વ ટકાવી રાખવા બીજા પર આધાર રાખે છે. દાખલા તરીકે કર્મચારીનો પરિવાર અથવા ડિપેન્ડન્ટ. આના માટે આપણે વેરહાઉસના બોક્સનું ઉદાહરણ લઈ શકીએ. બોક્સ એ ટાઈપ છે અને અંદરનો સામાન એ ઇન્સ્ટન્સીસ છે. ડિજિટલ સ્ક્રીન પર ડાબી બાજુ એક સામાન્ય વ્યક્તિનો આકાર છે જે એન્ટિટી ટાઈપ યુઝર છે અને જમણી બાજુ જ્હોન, એલિસ, બોબના પ્રોફાઇલ ફોટો છે જે ઇન્સ્ટન્સીસ દેખાય છે. હા, આ આકૃતિથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. હવે 4.2 એટ્રીબ્યુટ્સની એડવાન્સ વાત. આ પણ એક એક્ઝામ પોઈન્ટ છે. એટ્રીબ્યુટ્સના 4 મુખ્ય પ્રકાર છે. કયા 4 પ્રકાર? પહેલું, સિમ્પલ એટ્રીબ્યુટ, જેને વધુ તોડી ન શકાય, જેમ કે ઉંમર કે જેન્ડર. બીજું, કોમ્પોઝિટ એટ્રીબ્યુટ, જેના ટુકડા થઈ શકે, જેમ કે એડ્રેસને સ્ટ્રીટ અને સિટીમાં તોડી શકાય. બરાબર. ત્રીજું, ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ, જે ગણતરીથી મેળવવામાં આવે છે, જેમ કે DOB પરથી ઉંમર. ડાયાગ્રામમાં તેને ડેશ્ડ ઓવલથી દર્શાવાય. અને ચોથું, મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ, જેના એકથી વધુ મૂલ્યો હોય, જેમ કે ફોન નંબર કે ડિગ્રી, તેને ડબલ લાઇનવાળા લંબગોળ એટલે કે ડબલ એલિપ્સથી દર્શાવાય છે. આને સમજવા આપણે સોશિયલ મીડિયાની પ્રોફાઇલ વિચારી શકીએ. વચ્ચે પર્સનનો લંબચોરસ છે, તેનાથી જોડાયેલ એજ એ સિમ્પલ છે. નેમ એ કોમ્પોઝિટ છે કારણ કે તે ફર્સ્ટ, મિડલ, લાસ્ટમાં વહેંચાયેલું છે. ફોન નંબર એ મલ્ટીવેલ્યુડ છે એટલે ડબલ લાઇન છે અને એજ એ ડિરાઇવ્ડ છે એટલે તૂટક લાઇન છે. ખૂબ સરસ. હવે 4.3માં રિલેશનશિપ્સની એડવાન્સ વાત છે. આપણે કહ્યું તેમ આ વાક્યના ગ્રામર સમાન છે. એન્ટિટી નાઉન છે અને રિલેશનશિપ વર્બ છે. એટલે રિલેશનશિપ એક બ્રિજ એટલે કે પુલ છે. આકૃતિમાં જોઈએ તો લીલા જમીનના ટુકડા એટલે એન્ટિટી એ અને કેસરી જમીનના ટુકડા એટલે એન્ટિટી બી વચ્ચે એક સુંદર પુલ બનેલો છે. હા, અને છેલ્લે 4.4માં ER મોડલિંગ સિમ્બોલ્સનું ક્વિક રિવિઝન છે. બધા જ સિમ્બોલ્સનું ફરી એકવાર લિસ્ટિંગ: લંબચોરસ, લંબગોળ, ડાયમંડ, લાઇન, ડબલ લંબગોળ, ડબલ લંબચોરસ વગેરે. ટ્રાફિક સિગ્નલ જેમ યુનિવર્સલ છે તેમ આ ચિહ્નો પણ ડેટાબેઝ માટે યુનિવર્સલ છે. એક્ઝામ ચીટ શીટની આકૃતિ જેમાં ઓબ્જેક્ટ, એક્શન, ડિટેલ અને ID કાર્ડ માટેના ચિહ્નો સ્પષ્ટ દર્શાવ્યા છે. તો આ આપણું 8મું અને છેલ્લું ક્વિક રિવિઝન છે, જેમાં આપણે ER મોડલના એડવાન્સ કોન્સેપ્ટ, સ્ટ્રોંગ વીક, એટ્રીબ્યુટ ટાઇપ્સ અને સિમ્બોલ્સનું રિવિઝન કર્યું. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે ડેટાબેઝના પાયાના સિદ્ધાંતો, તેના મોડલ્સ અને ER ડાયાગ્રામની સંપૂર્ણ ચર્ચા કરી. આખા લેક્ચરમાં આપણે ટ્રેડિશનલ 2D ટેબલ અને ડેટાબેઝ સ્ટ્રક્ચર શીખ્યા. પણ અંતમાં એક નવી વિચારધારા રજૂ કરવી છે. કઈ વિચારધારા? આજે આપણે RDBMS અને સ્ટ્રક્ચર્ડ ડેટાની વાત કરી. પણ વિચારો, જ્યારે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને મશીન લર્નિંગ પોતે જ ડેટાના નવા સંબંધો જાતે શોધવા લાગશે, ત્યારે શું આ ટેબલ અને ડાયમંડના સ્ટ્રક્ચર કાયમ માટે બદલાઈ જશે? આ ખરેખર બહુ ઊંડો અને વિચારવા લાયક પ્રશ્ન છે. શું ટેકનોલોજી એટલી આગળ વધી જશે કે આ જૂના સ્ટ્રક્ચર્સની જરૂર જ નહીં રહે? સાંભળનારા વિદ્યાર્થીઓએ જાતે જ આ દિશામાં સંશોધન કરવું જોઈએ. ચોક્કસ. તો આ એકેડેમિક ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર અને આગામી કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી મળીશું.